વ્યાસજી આપણને બધા સૂચન કર્યા કે આમ રહ્યો આમ પણ હવે સમય કલયુગમાં એવો છે, એટલી બધી પ્રવૃત્તિ છે આ જીવ પાસે. કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી, પ્રવૃત્તિમય જીવન છે. પ્રવૃત્તિની અંદરથી નિવૃત્તિ લેવી એ બહુ કઠિન છે. એટલે વ્યાસજીએ વિચાર કર્યો કે આ તો બધું બહુ કઠણ પડશે કલયુગના લોકો. કલાકો સુધી બેહીને જપ કરવા, પૂજા કરવી, અર્ચન કરવી, સદગ્રંથનું વાંચન કરવું, એને પછી નવરાશ થાય. એટલો બધો પ્રભુ થઈ શકે છે. એટલે ભગવાને સરળ રસ્તો, પરમાત્મા પ્રગટ નથી પણ પરમાત્માનું નામ આપણે લઈ શકીએ છીએ. પરમાત્માને જોઈ શકતા નથી પણ ભગવાનનું નામ આપણે લઈ શકીએ છીએ. અને બહુ સરસ, એમાં કે બેસ હાલતા ચાલતા ખાતા પીતા નથી. માણસ ધારે તો કળયુગ જેવો કોઈ યુગ નથી મુક્ત થવા માટે. ફરી હું તમને દાખલો આપું. ઘણી વખત તમે ગમે આ સત્સંગમાં આપતો રહેશે કે જેમ અનાવૃષ્ટિ થાય, બહુ વરસાદ પડે, પાક બળી જાય ખેડૂતોને, એની ઉપર આધાર હોય જીવન. અને ખેડૂતો પછી કદાચ બીજા વેપારીઓ એની ઉપર આધાર હોય, મજૂરોને એની ઉપર આધાર હોય. અનાવૃષ્ટિ થાય, અતિવૃષ્ટિ થાય અને પાકનો નાશ થાય, ઉત્પાદન ન થાય, ત્યારે પછી એના જે વેરા ભરવાના આવે, વિગોટી ટગારી હાથ દે ખેડૂત ભરી શકે ને. એટલે ભાઈ સરકાર છે ને એવો પરિપત્ર કાયદો કાઢે કે ભાઈ સરકારોનો દેવું ખેડૂતોને દેવું માં. આવું તો આવી સમજણ પડે છે ને. હા, કારણ કે પાકનો નાશ થઈ જાય પછી ખેડૂત કેવી રીતે એ બધું કરી શકે? મંડળીમાંથી લોન લીધી, વ્યાજ માફ કરે, આવું સરકાર કરે. મહેસૂલ ખાતામાં જો પ્રધાન એ ભલે ભ્રષ્ટાચાર કરતો તો એને આવો બધા કાયદા. ભગવાન તો દયાળુ છે. સચ્ચિદાનંદ પરમાત્મા વિચાર કરો કે આ મારા બધા છોકરા આ માયામાં એવા ફસાયા, અત્યારે મારા બધા ફોનમાં એવા ફસાણા છે. છોકરાને બોલાવ્યા થાય ને પેલા તો જમવા બે જાય, પણ મા બાપે ફોન માં ઊંચા ન આવતા છોકરા. ભગવાન તો દયાળુ. પરમાત્માએ શું કહ્યું કે આવું બધું નહીં કરે. એટલે બધા શાસ્ત્ર વાંચન બધું અઘરું પડે. એટલે સરળ રસ્તો ભગવાને પોતાની તમામ શક્તિ એના નામમાં દીધા. એનું નામ એટલે એને બધું આવ્યું છે. અને નામ તો આવતા ચાલતા લે રામ રામ કૃષ્ણ. એમાં કઈ આસન લગાવીને બેસવાની જરૂર નહીં કે પ્રાણાયામ કરવાની. હાલતા ચાલતા ગમે તાર ખાતા કરતા બધું. એટલે આ એટલે જે જીવ કરી શકશે જો એને બાય વાય કરવા ભગવાને નામમાં છે. કોઈ પણ નામની અંદર કીર્તિ હોય આપણે સતત એનું સ્મરણ કરવાથી. કલયુગ કેવલ નામ વધારા સુમિરી સુમિરી નર નહીં કલી કદમ નહીં ભક્તિ વિવેક રામ નામ અવલંબન. મુંબઈમાં કીધો છે એક વખત દેવતામાં સ્પર્ધા થઈ, પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને જે પહેલું આવે ને એને ચલો સૌટી હોય. બધા દેવતાઓ તો દરેક દેવને વાહન છે ને બધા ભગવાનના વાહન છે બધા. હવે ગણપતિના શરીર મોટું સુંદર ના ધીરે 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 ચાલે.
હવે એ કેટલી આ પૃથ્વીની પ્રતીક્ષા કરી છે. હવે એમાં નારદજી મુનિ એમને મળ્યા એટલે ગણપત દાદા ઉભા નહીં. વંદન કર્યા, કંઈક શું છે બધી વાત કરી. મારું વાહન આ ઉંદર હું તો જઈ શકું. સંતો કેવા દયાળુ છે. હવે હરિભાઈની હોડમાં બોલે બધા દેવતાઓને એ નારદ મને હાવા મળ્યા, પણ કોઈ ઉભા રહ્યા બધા જવા દીધા. ગરીબ નારદ મને કઈ ઉભા થશે, કોઈ પાસે સત્સંગની વાત થશે, મોડું થશે, આપણો નંબર જશે. કોઈ ઉભા ન ને મારે ગણપત દાદા ઉભા એમને વંદન કરે ના પછી બધી વાત કરી. આ મારું વાહન ઉંદર છે ને હું ચારે પ્રદક્ષિણા કરું છું. મારો આમાં એક કામ કરો ને પૃથ્વી ઉપર લખી નાખ્યું રામ 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 લખીને ત્યાંની પ્રદક્ષિણા કરી અને હજુ ઓલા બધા તો પૃથ્વીના આમ કિનારે બધા ફરતા હતા. સહજ ક્યાં આવતું ગણપત દાદા ખબર નામ પ્રતાપ જાન નામ ગણપત દાદા નામનો પ્રતાપ આવો છે. એટલે ભગવાનના નામનો બહુ મોટો મહિમા છે. એટલે કથામાં તો આ બધી કથા તો અમે બધા જાણતા રામાયણની કથા છે, ભાગવતની કથા છે, શું છે. કથાની અંદર આપણે કથા મંડળમાં આપણે એકલા દેખાય છે એવું નથી. અનેક સૂક્ષ્મ જીવો છે, પણ હવે આપણને આ એક દેખાય અને એ આપણને બોલાવી શકે. આવું છે જ્યાં હોય આપણા વકવાળે હોય, પિતૃ હોય, રાજી થાય. છોકરાઓ હરિકથા બેઠા હોય તો પિતૃ રાજી થાય, તો દેવતાઓ રાજી થાય. આવી કથા હોય ને આગળ ભગવત નામ સ્મરણ થતું હોય ખૂબ ભાવથી. કથા તો આપણે પ્રેમથી સંભળાણી હોય, ન સંભળાય હોય, મન બીજેજી હોય, આમ કે બીજું. પણ જયારે સંકીર્તન થાય ને ત્યારે ખૂબ તન મનથી એનો લાભ લેવો. રોટલી થાય ને ત્યાં બધા આપણે જમાઈ કથામાં આગળ જઈશું તો પ્રસંગ મારો અડધો રહેશે. અરે બાપા રામ સીતારામ 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 બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ 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 બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય बच्चे बेसी रहे थोड़ा काम करते अब એટલે બેસી રહે આમ લાઈન કરો નિશેમાં છોકરા હોય આ વચ્ચે આખી પકડી રાખો ના ના ઉભા રહે બેસ કરો આપણે આપણે એમ કોઈ પણ ભાઈ હોય બધાની ગ્રુપ પડી 1 2 and 3
હવે જો એવી ધૂન બોલવાની છે ને કે આ મારા ભાઈ રોટલી બધું સમજા માટે બોલજો. આ ગણપતિ દાદાનો નંબરની વાત આવી ને એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો. અમે ઢેઢાણમાં બહુ વર્ષો પહેલા મંદિરમાં આવું કરતા, પણ એ તો બાપા બધી ભરવાની દીકરીઓ નાના દીકરીઓ દુધાણા વાળા બધા ત્યાંના ભક્તિઓ અને મારા બધા સારી જમાડીથી બોલાવે એટલે પાલના હતી અંબા. હવે જો તમે ખુરશીમાં શાંતિતા થતા એક પર ધ્યાન આપજો ભાઈઓ. હવે જો તમારે શું બોલવાનું છે આ ધ્યાન આપો બરોબર ને ભાઈ. તમારે બોલવાનું સીતારામ બોલો. આ ગુરુ એક ગુરુ સીતારામ. તમારે બોલવાનું રાધેશ્યામ બોલો. તમારે બોલવાનું હરી હરી. પછી આના કોણ કાકા બરોબર બોલે છે જોજો. જો તમને બતાવી દો એનો રાગ તાળી પાડીને બોલવાનો. હવે કયા ગુરુમાંથી અવાજ અને તાળીમાંથી મિક્સ બધું આવે છે આપણે અરે સીતારામ બોલો. Hare
આવા જ વિડિયો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આભાર.